તો હેલો દોસ્તો, નમસ્તે. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે ડે 16મો દિવસ છે અને આપણે સ્ટિચિંગનું વિડીયો ડાયરેક્ટ નાખી દીધું હતું. અત્યારે હવે આપણે આ જ માપ પ્રમાણે છે ને, જોઈ લો તમે, આ રીતના સ્ક્રીનશોટ પાડી લેજો. આમાં જુઓ, મેં આ જ પ્રમાણે મારું બધું જ માપ આવવાનું છે ને જુઓ, મેં બધું જ માઇનસ કરેલું છે. આના તમને બધા ચાર્ટ હું તમને આપી દેવા, તમને ચાર્ટ પણ સમજાવી દેવા અલગ દિવસ. અત્યારે મારી પાસે ચાર્ટ છે અને આવી રીતના બી મેં કાઢ્યું છે, પણ આમાં કેવું કે બહુ જ ઝીણા અક્ષરમાં બધું છે. આ સ્લીવનું છે, હું તમને દેખાડું છું. જુઓ, પહેલાં તો આપણે છે ને આ શોલ્ડર તમે જોયું હશે કે આપણે બેક કટિંગ કેવી રીતના કર્યું છે. એનો વિડીયો છે ને, આ 16 છે 15, તો 13મો વિડીયો, સોરી 14મો વિડીયો છે. 14મો વિડીયો છે ને, તે તમે જોઈ લેજો. તેમાં છે આનું બેક કટિંગનું. તો 2.75નો શોલ્ડર છે. આ જે શોલ્ડર આવે ને તે છે મિત્રો. અને ગળું આપણે રાઉન્ડમાં જ રાખવાના છે. આ જે ગળું છે ને, તો રાઉન્ડમાં રાખવાનું છે. પ્રિન્સેસ ટક્સ રાખવાના છે. અને શોલ્ડર આવી ગયો, ગળું આવી ગયું. અને ગળાનું જે ડીપ રાખવાના તે 7.5 7.5. અને જે શોલ્ડર માઇનસ કરવાનું છે, શોલ્ડરની આપણે ડાઉન કરીએ આ રીતના, તે 1.25 છે, એ માઇનસ કરવાના છે આપણે. તો ચાલો એ પ્રમાણે જોઈ લઈએ. આ જોઈ લેજો તમે, આ પ્રમાણે છે. આ માપ હોય તો ફૂલ ચેસ્ટ, અને બંનેમાં 1 ઇંચનો ચેસ્ટ અને અપર ચેસ્ટનો થોડો ડિફરન્સ છે. તો ચાલો અહીંયાથી ચાલુ કરી દઈએ. તો પહેલાં જો આપણું આ પેક છે, તો પેક હોવું જ અસલી માલ લેવાનું. હું તમને ફક્ત ડ્રોઈંગ કરીને દેખાડી રહ્યો છું. તો તમારે આ રીતના કોઈ હો જગ્યાએથી એક જગ્યાએથી સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. તો જુઓ, એક આ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ અને એક આ થઈ ગઈ, એવું તમે સમજી શકો છો. એક આ થઈ ગઈ અને એક આ થઈ ગઈ, બરાબર છે. તો જુઓ, આપણી પાસે શોલ્ડર છે, એનું શોલ્ડર 13.5નું છે. તો આપણે 14.5, 1 ઇંચ વધારવાનું છે, યાદ રાખવાનું છે. ડીપ નેકમાં ના, સોરી, આપણે આમાં કોઈ વધારવાનું બી નહીં, ઘટાડવાનું બી નહીં. પાછળની બેગમાં 1 ઇંચ વધારવાનું હતું અને આપણે આગળમાં કશું જ નહીં વધારવાનું. જેટલું 13.5નું શોલ્ડર છે ને, તો 13.5 જ લેવાના છે. હા મિત્રો, જો તમે પાછા ભૂલ નહીં કરતા. તો જો 6.25 આવ્યું, તો અહીંયા 6.25નું માર્ક કરી દેવાનું છે. માર્ક કરીને સ્ટ્રેટ લાઈન આપવાની છે, થોડીક આપવાની છે. અને 1 ઇંચ ડાઉન આપી દેવાનું છે, બરાબર છે. 1 ઇંચ ડાઉન આપી દીધો. હવે આયરું જે માર્ક કરવાનું છે, તો 2.5 ઇંચ, એટલે 2.5 ઇંચ તમારે આપવાનું છે. આ રીતના કરી દેવાનું છે. આ લાઈન અને આ લાઈનને આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. એટલે એમ સ્ટ્રેટ નહીં, પણ એમ સ્ટ્રેટ, એમ એટલે કે ક્રોસ લાઈન સમજી શકો છો. તો આટલું થઈ ગયું. તો હવે આપણે અહીં શું કરવાનું છે, આપણે ચેસ્ટ લાઈન લેવાની છે. અહીંથી પહેલાં આપણે ચેસ્ટ લાઈન લેવાની છે. તો ચેસ્ટ લાઈન છે ને મિત્રો, મેં શું કર્યું છે, 31નું ડિવાઇડ 6 કર્યું અને ઓછું 0.75 કર્યું. તો આપણે 4.5નો શોલ્ડર આવશે, એટલે કે સોરી, શોલ્ડરની ચેસ્ટ લાઈન 4.5 પર આવશે. તો 4.5 પર જ આપણે રાખી લેવાની છે. તો જોઈ શકો, આ ચેસ્ટ લાઈન કરીને થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે કે 4 ભાગ કરવાના છે. હવે આપણું કેવા ફ્રન્ટ ભાગ છે, આ આપણો ભાગ ફ્રન્ટનું કટિંગ છે. આ ફ્રન્ટ ભાગ છે. તો ફ્રન્ટ ભાગમાં 2 ઇંચ લૂઝિંગ છોડવાનું છે. એટલે કે આ જે ભાગ ખરો, આ જે લાઈન આવે એમાં 2 ઇંચ લૂઝ કરવાનું છે. એમ લૂઝ, તો આપણે 2 ઇંચ લૂઝ કરી દઈએ. તો આપણી ચેસ્ટ છે ને 31 છે, તો 1 અને 2 ઇંચ લૂઝિંગ છોડીને તમે આ રીતના 4 ભાગ કરવાના. સિમ્પલ મેથડ, 4 ભાગ કરી દેવાના. એટલે 8.25 આવ્યા ને, તો આપણે આ 8.25 આ રીતના કરી દેવાનું છે. અને 1.5 ઇંચ એક્સ્ટ્રા અલગથી માર્ક કરવાનું છે, બરાબર છે. આટલું કરીને થઈ ગયું. તો હવે આપણે છે ને આ મુંડો બનાવીએ. તો એના માટે છે ને મેં તમને અહીં બતાવી દીધું હતું કે મુંડાનું
મુંડો કેટલો રાખવાનો છે. તો આપણે પહેલાં શોલ્ડર માઇનસ કરવાનું છે તો 1.25 આપણે ઓછું કરવાનું છે. આનો હું ચાર્ટ તમને આપીશ, અત્યારે તો નથી હું છપાવા આપેલું છે એટલે જુઓ અહીંયાથી માઇનસ આપણું કેટલું 5.5 થયું તો અહીં ગાડી પણ 5.5 જ રાખવાનું છે. જુઓ આટલું કરીને થઈ ગયું તો આટલું ક્રોસ કરીને થઈ ગયું, પણ અહીંયા શું કરવાનું છે કે આ જેટલું માર્ક ખરું જુઓ 5.5 છે ને તો અહીં ગાડી 5 લઈ લેવાનું છે. આપણે અડધો ઇંચ લૂઝિંગ કરી દેવાનું છે. એટલે જુઓ આ રીતના લૂઝિંગ તમારે થઈ જશે. આ માર્કની સીધીવાળી માર્ક નહીં કરવાનો, એ ખાલી સિમ્પલ એમ જ લાઈન લેવાનું અને આ બેનું હાફ કરી દેવાનું છે. જુઓ હાફ કરીને આ લાઈન હવે અહીં કેટલું ક્રોસ માર્કિંગ આપવાનું, તો આપણે છે ને મિત્રો 1 ઇંચ ક્રોસ માર્કિંગ આપવાનું છે. બધાનું અલગ અલગ આવશે એમ, તો આપણે 1 ઇંચ આપવાનું છે ક્રોસ માર્કિંગ. તો જુઓ આપણું ક્રોસ માર્કિંગ તમારે શું કરવાનું છે કે આ માર્કિંગ અને આ માર્કિંગના બધાને આ રીતના કરી દેવાનું છે. બરાબર છે. તો એટલે આ રીતના તમારે થઈ જશે કમ્પ્લીટલી. બરાબર છે. હવે આપણે છે ને બધા માર્ક કરી દેવાના છે એમ ઊભા આડા. હું તમને દેખાડું તે તો હું જોવાનું તમારે કે મેં કેવી રીતના કરતો છે. તો આ બેનું મિડલ લેવાનું છે. બરાબર છે. હવે શું કરવાનું છે કે આપણે 7.5નું મેં ગળું મારે એટલે એકચ્યુઅલી હું આવી રીતના ગળું કરું છું. તો પહેલાં હું એમ ચેક કરી લેવા કે મારું આ પ્રમાણે કેટલું આવે છે. 7.5 તો નહીં થાય, પણ ક્રોસમાં મેં 7.5 લીધું હતું, પણ તમારે આ રીતના જુઓ 6.5 થયું. આ 6.5 થયું તો 6.5 જ રાખવાનું. આમાં તો જોઈ શકો છો મારું છે ને શોલ્ડર નેક મારું 7.5નું છે તો 7.5 રાખ્યું. અને મારું જે બસ્ટનો પોઈન્ટ છે ને તો 9 ઇંચનો છે તો મેં 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખ્યું. એટલે આ ગણવાનું, આ નહીં ગણવાનું, 1/2 ઇંચ વધારેનું રાખ્યું. અને મારી ફ્રન્ટ લેન્થ છે ને મારી ફૂલ શોલ્ડર તો 13.5 ફ્રન્ટ લેન્થ છે ને મારી 13.5ની છે. 13.5 છે ને તો અહીં 14.5 કરી દઈએ. જુઓ જોઈ શકો છો. તો આપણે આ બધા માર્કને આને થોડુંક જ લેવાનું અને આને ફૂલ લઈ લેવાનું છે. આ રીતના તમારે જુઓ. બરાબર. આટલું કરીને થઈ ગયું. હવે શું કરવાનું, પહેલાં નેક કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે આ બધું જઈશું. તો અહીંયા શું કરવાનું છે, પહેલાં આપણે 1/2 ઇંચ નિશાની આપી દેવાની છે. આપી અને પછી સ્ટ્રેટ લાઈન આપવાની છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ રીતના તમારે બરાબર મેચિંગ કરવાનું છે ને આ રીતના લઈ લેવાનું છે. બરાબર. હવે મેં તમને કીધું કે ભાઈ આપણો શોલ્ડર છે 2.75 એટલે આટલો શોલ્ડર છે, એમાં 1 ઇંચ વધારવાનું એટલે 4.5 થાય. તો 4.5 આપણે અહીં ગાડી મૂકી દેવાનું છે આ રીતના કરીને. તો 4.5 જે આવે તે આટલું છે. હવે કેટલું વધ્યું, આ 2.5 વધ્યું. અહીંયાથી 2.5માં થોડુંક તો અડધો ઇંચ વધારવાનું. અડધો ઇંચ તો મિનિમમ આપણે વધારવાનું જ છે. 2.5 કરી દઈએ તો પણ ચાલશે. થોડુંક ક્રોસ આપવું જોઈએ આપણે એમ. એટલે અહીંથી કંઈ ગળું એટલું મોટું નહીં આવી જાય. એ તો તમે જોજો. એવું નહીં કે આટલું પહોળું આવે એટલે ગળું પહોળું થઈ જશે, એવું કંઈ નહીં. રાઉન્ડ અહીંયાથી જ આવશે. જુઓ તમે મિડલ કરીને હો કરી શકો, પણ આપણે રાઉન્ડ શેપ જ આપવાના છે. એટલે આપણે આ રીતના પણ રાઉન્ડ આપી શકીએ. આટલું તો ને જુઓ આ બધું કટિંગમાં નીકળી જશે. આ તો નીકળવાનું જ છે, આ જે એક્સ્ટ્રા તો એ પણ નીકળી જશે. બરાબર છે. હવે શું કરવાનું છે કે આપણે અહીં ગાડી 10મો ભાગ કરવાનો છે. ડિવાઇડિડ 31/10 કરવાનું છે. તો આપણું છે ને જો 3 અને 1 દોરાનું આવશે અને અહીંયા 1/2 ઇંચ ઓછું કરીને કરવાનું છે. એટલે જુઓ 2.5 ને 1 દોરો આવશે. આ રીતના જોઈ લો. બરાબર. હવે આપણે ટક્સ કેટલો લઈએ તે ચેક કરી લઈએ. ટક્સ જોઈ લઈએ કે આપણે ટક્સ કેટલો લેવો જોઈએ. તો મારી પાસે જો મારી પાસે બધા જ ફોર્મ્યુલા લખેલા છે, હું તમને છે ને બતાવી દેવાનો છું.
હું તમને કેટલો ટક્સ લેવાનો ને જુઓ. અહીંયા ફોર્મ્યુલા મેં લખેલો છે ટોટલી કે ભાઈ આપણી 31ની છાંટી છે. જુઓ અહીં ગાઈડ 30.25થી 35 લગીને જ હોય નહીં તો દાટ આપણે 3.75 લેવાનું છે, બરાબર છે. અહીં પહેલાં થોડું વધારે હતું, હવે ઓછું કરી નાખ્યું છે એટલે 3.75. તો અહીં લેવાનું છે 3. જુઓ 3.75 એટલે આટલું આવશે. તો એ બેઠું આપણે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર છે. અને આ રીતના પહેલાં આપણે કમર જોઈ લઈએ. કમર આપણી છે ને 24ની છે, તો અહીં આટલેથી 6 ને 24 છે નહીં. તો ચાલો હું પહેલાં તમને સિમ્પલ રીતના જ બતાવી દઉં કે કમર આપણી 24ની છે. 24ની હોય, કોઈની 25ની બી હોય તો 4 ભાગ કરવાના, 26 હોય તો એ 4 ભાગ કરવાના, કમરમાં જેટલું હોય એના 4 ભાગ કરવાના, બરાબર છે. તો જુઓ આપણે 6 ને 6 12, એટલે પહેલાં આપણે 6 ને 6 મૂકવાના છે, બરાબર. પછી આ મૂક્યું નહીં કે ભાઈ 3.75 અહીં કેટલું આવ્યું, હા અહીંયા આવ્યું ને. તો હવે 3.75 અહીંથી જ આપણે એક્સ્ટ્રા મૂકવાનું છે. આ જે દાંત લીધો ને તે અહીં કાઢ નાખવાનો છે અને 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ આપી દેવાનું છે, બરાબર છે. આવતો છે ને ખ્યાલ? તો એ રીતના જો આ રીતના આવી જશે, બરાબર છે. હવે શું કરવાનું છે આપણે આ દાંત છે ને તે ચેક કરી લેવાનું. ચાલો આટલો છે. તો અહીંયાથી સ્કેલને સ્ટ્રેટ રાખીને આ રીતના તમારે દાંત આપી દેવાનું છે, બરાબર. હવે દાંતમાં શું કરવાનું છે જુઓ. હવે આ લાઈન અને આ લાઈનને પહેલાં આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. અને આ પણ આપી દેવી હોય તો આપણે આપી દેવાની. બાકી હજુ માઇનસ થશે ને એવું બધું થશે અહીં ગાડી. તો અહીંયા શું કરવાનું છે તમારે જુઓ. આ રીતના કરીને મિડલ લઈ લેવાનું છે. મિડલમાં એક માર્ક કરવાનું છે. આને પણ હાફ કરીને મિડલ લઈ લેવાનું છે. આ સેમ જ લઈ લેશો ને, ઉતાવળ હોય તો સેમ જ લેવાઈ લેવાનું, કેમ કે આનું સેમ ટુ સેમ જ થશે. પછી શું કરવાનું કે તમારે મેજર આ જે લાઈન છે ને એ પ્રમાણે તમારે મૂકવાનું છે અને સ્ટ્રેટ લાઈન આપીને આ રીતના માર્ક કરી દેવાનું છે. અહીં ગાડી થોડું 0.25 જેટલું લેવાનું ને સેમ લેશો તો કંઈ વાંધો નથી. તો હવે શું કરવાનું છે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટને સ્કેલથી તમારે આ રીતના ડાયરેક્શન આપી દેવાનું છે અને આ પોઈન્ટને આ પોઈન્ટ સાથે આ રીતના આપી દેવાનું. હવે આ પોઈન્ટને આ પોઈન્ટ જોડે આ પોઈન્ટ ડાયરેક્ટ જ આપવાનો. હવે શું કરવાનું છે આ પોઈન્ટ થોડું 1-2 દોરા આ રીતના. તો ચાલો આનાથી હું તમને હવે શેપ આપવાનું દેખાડી દઉં તો જોઈ શકો. તમે શું કરી શકો છો ખબર? બસ આ 1, 2 અને 3 જો આ માઇનસ કરતી ને તો બી આટલું જ થશે મિત્રો. એટલે મેં પછી જુઓ આ રીતના કરીને પછી આને એમ ફેરવી દેવાનું. એમ ફેરવશો ને તો તમારે એક જ વારમાં ટક્સ તમારો કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. હવે આ લાઈન ને આ લાઈન ઇક્વલ કરવાની, એટલે કે શું કહેવાય ઇક્વલ કરવાની છે, સેમ ટુ સેમ કરવાની છે. તો શું કરવાનું તમારે 5 છે તો આપણે અહીંથી પણ આપણું 5 જ હોવું જરૂરી છે. જો આ રીતના સેમ ટુ સેમ લેવાનું અને 5 જ્યાં પણ આવે બરાબર તો ત્યાં ગાડી આપણે આપી દેવાનું છે. જો અહીંયા આવ્યું. હવે ફરી એક વખત 5નું છે ને 2 વખત ચેક કરી જ લેવાનું છે ફરજિયાત. ચાલો અહીંયા જ આવશે. હવે આપણે ચેક કરવાનું છે કે આ લાઈન ને આ લાઈન કેટલું આવ્યું. 1 ને 1 દોરો આવ્યો તો અહીં ગાડીનું ડબલ કરવાનું છે એટલે 2.25. તો 2.25 ને અહીંયા મૂકી દેવાનું છે. જુઓ 2.25 અહીંયા આવ્યું ને તો આ રીતના મૂકી દેવાનું. હવે આ લાઈન ને આ લાઈનને તમારે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. આવું બધું કરવાનું છે. હવે આ જેટલું માપ આવ્યું ને એનું અડધું અહીં મૂકવાનું છે. પણ જો તમે અહીં ટક્સ લેવાના હોય ને પાછળ કોઈ નહીં તો અહીં ટક્સ નહીં લેવાનો, આગળ કોઈ તો ટક્સ લેવાનો. તો આપણે તો પાછળ જ છે એટલે અહીં ટક્સ નહીં આવશે. અહીંથી જ માઇનસ કરીશું. તો એ માઇનસ કેટલું કરવાનું કે ભાઈ 1 ને 1 દોરો છે ને તો એનું અડધું કરી દેવાનું. તો આટલું આવશે. માની લો કે 1/2 ઇંચ એમ, તો તમારે 1/2 ઇંચ જો આ રીતના અહીંયા પણ તમારે કેવું કે આવો પોઈન્ટ બને ને એમ તે નહીં બનવા દેવાનો. આવો પોઈન્ટ અહીંથી તમારે માઇનસ કરવું પડશે એમ. તો આ માઇનસ પછી તમારે આનાથી થોડું એમ કરી દેવાનું. થોડું નીચે જશે એમ પણ માઇનસ થવું જોઈએ આ રીતના એમ.
બરાબર. આવું થશે ને તો કેવું કે એમ મસ્ત એમ થઈ જશે. તમને દેખાય તો નહીં પણ હું તમને કેમ બરાબર છે. તો હવે શું કરવાનું છે, અહીં ગાડી 0.75 ઉપર લેવાનું છે. જ્યાં આપણે મેચ થાય આર્મો હોલમાં ત્યાં ગાડી અહીં લેવાનું છે અને આ રીતના ટક્સ આપી દેવાનું છે. હવે અહીંયા છે ને મિત્રો ટક્સ એટલા માટે નહીં આપવાનું કે આપણું અપર ચેસ્ટ ને ચેસ્ટમાં બહુ કંઈ ડિફરન્સ નથી, એટલે અહીં ગાડી હું ટક્સ નથી આપવાનો. ફક્ત મેં લાઈન આપી. લાઈન એટલા માટે આપી કે આપણે જ્યારે આ શું કે પ્રિન્સેસ કટ બનાવીએ ને એના માટે. તો ચાલો જોઈ લઈએ એ કેવી રીતના કરવાનું. તો આનું પણ તમારે મિડલ લઈ લેવાનું છે. આ મિડલ લઈને અહીંયા શું કરવાનું છે 0.25 ઉપર લઈ લેવાનું છે આ રીતના, એટલે કે આવી રીતના. હવે શું કરવાનું છે કે આ સ્કેલ છે ને બહુ જ જરૂર પડશે. અહીં મિડલ રાખી શકો. આ મેચિંગ કરવાનું. અહીં ગાડી તો વાંધો નહીં, થોડું એમ તેમ થશે તો. અને આ રાઉન્ડ બી મેચ થવો જોઈએ, બરાબર છે. જો આ ને આ તો ખાસ મેચ થવો, આ થોડું અહીંયા એમ તેમ થશે તો એનું કંઈ ઇસ્યુ નથી આપણે, બરાબર છે. તો આ રીતના તમારે મસ્ત એમ આની જોડે લઈ લેવાનું છે. આમ આખી જુઓ તો શું કહેવાય, આખું રાઉન્ડ કમ્પ્લીટ થાય. આટલું માઇનસ થાય એ તમારે થવા જ દેવાનું છે. નહીં તો તમે ઘણા લોકો છે ને અહીંથી એમ પોઈન્ટ આપશો તો આ કેવો એ ભાવ બહુ જ એમ ચીંડું આમ થઈ જાય. આમ એવું નથી કરવાનું આપણે, બરાબર. આમ ઇઝીલી એમ રાઉન્ડ થવું જોઈએ. ચેસ આપણી કંઈ એમ નથી, બરાબર. એટલે સારું તો આ ટક્સ બધો લીધો આપણે. તો આ તમારે એકદમ આ રીતના આટલું માઇનસ થઈ જવું. કેટલું માઇનસ થતું છે જોઈ, 1/2 ઇંચ આપણું માઇનસ થઈ જાય છે. જો આટલું માઇનસ થયું 1/2 ઇંચ, તો આ થવું જ જોઈએ. આ નહીં થશે તો તમારો ચેસ્ટનો ભાગ ઢીલો ઢીલો રહેશે ને ઉચકાયેલો રહેશે એમ. એટલે કે આ જે આપણું આ જે ફિટિંગ આવી જવું જોઈએ ને, તો એ ફિટિંગ નહીં આવે. આપણે આ રીતના છે ને, તો આ રીતના આપણે જો રાઉન્ડ નહીં લઈએ આ રીતના, બરાબર છે, આ રીતના છે. તો આ રાઉન્ડ આપણે લેવાનું જ છે. ઘણા લોકો આમ કરે, આમ કરીને પછી આટલું ચીંડું કરી દે. એવું ચીંડું નહીં કરવાનું આપણે શું કરવાનું છે, સિમ્પલ આ રીતના લીધું ને તો આ માઇનસ થઈ જવા દેવાનું અને ધીમે રહીને આપણું આ રીતના આવો લાઇટલી શેપ જ આવવો જોઈએ. તો જ આ ચેસ્ટનું ફિટિંગ તમારે એકદમ પ્રોપર કમ્પ્લીટ બેસે. બાકી તો ચીંડું થઈ જાય, અહીં ઢીલું રહે. એટલે એ બધું એવું કામ નથી કરવાનું આપણે. આ ઇઝીલી અહીં માઇનસ આ કરી જ નાખવાનું છે. એ ઘણા લોકો બહુ જ ભૂલ કરે છે, તો એવી ભૂલ નથી કરવાની આપણે. હા, અને ચાલો હવે શું કરવાનું કે આ જે છે આમાં કેવું કે આ રીતના તમારે અહીંયા પણ જો તમારી પાસે આવી સ્કેલ નહીં હોય તો તમે આવું પેપર બી એમ લઈ શકો. આ જેવી સ્ટ્રેટ લાઇન જતી છે ને, તો એવી સ્ટ્રેટ લાઇનને મૂકવાની આ રીતના. અને જ્યાં આર્મો હોલનું અહીં પટે નહીં, જ્યાં આર્મો હોલ હોય ત્યાંથી તમારે આને બરાબર મૂકવાનું હોય કે આ રીતના. તો એ પણ તમારે આ કમ્પ્લીટ જ આવી જશે. એટલે આટલું વધારે થઈ જશે ને અહીં ગાડી. તો જુઓ હવે આપણે કાપીશું નહીં, તો આ પ્રમાણે તમારે આ રીતના કાપી લેવાનું. પણ આમાં કાપતા પહેલાં શું કે આ નહીં કાપવાનું તમારે, આ પણ આપણે નહીં કાપવાનું. પહેલાં જો તમારે કટિંગ અહીંથી કરવાનું છે, આ કરવાનું છે, અને આ રીતના કરીને આયરોટક્સ બી કાઢી નાખવાનો છે. પછી અહીંયાથી કટિંગ કરીને આયરું કટિંગ કરી નાખવાનું છે. આ ભાગ બી જુદો કરી દેવાનો છે અને આ ભાગ બી જુદો કરવાનો છે. આને રહેવા દેવાનું છે, અવડે નથી કાપવાનું. આ જ્યારે આપણે બે મેચિંગ કરીશું ને આને, આ શોલ્ડર ને આ શોલ્ડર, તો વધઘટ જે બી થાય ને તો આપણે એડજસ્ટમેન્ટ કદાચ જવું પડે કાં તો ઉપર જવું પડે. એમ તો આ જ વધે છે, આપણે દર વખતે થોડું આટલું કટિંગ કરવું પડે. ને આમાં પણ છે ને આ જ ભાગમાં તમારે કટ કરવું પડશે. તો એમાં બી આ જે છે ને આટલું કટ કરવું પડશે. આની અંદર બી આને ઇક્વલી લેવા માટે, કેમ કે આટલું બધું જો કાઢતા હોય એક્સ્ટ્રા તો અહીંયા આવો પ્રોબ્લેમ આવી શકે એમ. અને બીજું શું કરવાનું છે કે આપણી જે બ્લાઉઝની લંબાઈ ખરી, તો મેં તો પેલું જે કટિંગ હતું તે ડ્રાફ્ટિંગ તે અસ્તર જ મેં વાપરી ગયેલું છે. તો બીજું શું કરવાનું કે જે આપણું પહેલું ડ્રાફ્ટિંગ કરેલું ને બ્લાઉઝનું, હું તમને દેખાડું કાંઈ. હા, આ જે ડ્રાફ્ટિંગ કરેલું ને એની આયરી જે લાઈન ખરી ને, આ જે લાઈન આવે ને એ આપણે ચેક કરી લેવાની છે કે કેટલી છે એમ આપણું. તો આગળ પાછળનું ઇક્વલી રહેવું જોઈએ એમ, બરાબર. તો ઇક્વલી રાખવા માટે આપણે આ 7.5 જ, આઈ થિંક તો મેં 7.5 આપેલું. તો આની અંદર મારો કોઈ બી ડાટ નહીં આવતે. પણ ધારો કે શું કહેવાય, પાછળની લંબાઈ 8.5ની હોટે, પાછળની બેગ જે છે આની જે લંબાઈ ખરી તે હજુ વધારે હોટે ને, આટલી બધી એમ. તો ટીની હાટે મેચ મારે કરવું પડે એમ. આની બી લંબાઈ મારે વધારવી પડતે એમ.
ને કોઈક વખત કેવું કે આ ભાગ મારો હજુ અહીંયા આવટે તો મારે પછી શું કે આમ અહીંયા બી ટક્સ લેવું પડતું. આમાં તો નથી આવતો ટક્સ, પણ હું ટક્સ કોઈમાં આવે ને તો એક્સપ્લેન કરીશ તમને બધાને. પણ હવે અત્યારે કટિંગ નથી કરતું કેમ કે મારે આ ફક્ત તમને આટલું દેખાડવાનું જ હતું. તો આ તમને ખબર તો પડી ને કે આ કેવી રીતના કર્યું છે. તમને ચાર્ટ જોઈએ છે તો તમે કમેન્ટ કરજો કે મને ચાર્ટ આપો, તો તમને લોકોને ખ્યાલ આવે કે ભાઈ નવા ચાર્ટ આવેલા છે. પહેલાંના બધા જૂના ચાર્ટને ફેંકી દેવાના છે આપણે. તો તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કેવી રીતના ડ્રાફ્ટિંગ કર્યું છે. જો બાકી આમાં બધું મેં લખ્યું એટલે થોડુંક એમ જાણે અચકચરું લાગે તમને, પણ આ બહુ જ એમ પરફેક્ટ ફિટિંગ મેં બનાવીને જોયા છે બ્લાઉઝ, તો બહુ જ પરફેક્ટ ફિટિંગ આવે છે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. તો આપણું કયું વિડીયો છે આર્યું ડે 16. તો તમે મને સપોર્ટ બતાવો, થોડું સપોર્ટ નથી બતાવતા, લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, તો મને કેવી રીતના ખબર પડે તમને શીખવાનું. હું તમને ફ્રીમાં શીખવી રહ્યો છું અને ઘણા બધા લોકો પૈસા આપીને શીખે છે, તો હું ફ્રીમાં શીખવી રહ્યો છું. તો તમે સપોર્ટ બતાવો. તો ચાલો કોઈક તમે સારો કોઈ કમેન્ટ કરજો કે આમાં તમે કંઈ પૂછવું હોય, આનું કંઈ બી પૂછવું હોય તો પૂછજો. તો બીજા કોઈ 17મો વિડીયો આવશે. આ તો 16મું આવી ગયું, તો 17મા વિડીયોમાં તમને સ્લીવનું આનું એક્સપ્લેન કરીશું કે સ્લીવ કેવી રીતના આપણે બનાવીશું. તો સ્લીવ બનાવીશું. ચાલો બાય બાય.